આ વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું કે આપણે કેપકટને કેવી રીતે ડાઉનલોડ કરવું અને કેપકટને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવું હોય તો પ્લે સ્ટોરમાં મિત્રો કયા કયા સેટિંગ કરવાના છે અને જો તમારે વેબસાઇટમાંથી ડાઉનલોડ કરવું હોય તે પણ હું તમને સમજાવીશ। તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક માહિતી મળતી રહે। ઘણા બધા મિત્રો એવું પણ કહે છે કે અમે કેપકટને ડાઉનલોડ તો કરી લીધું છે પણ એના ફીચર છે એ મિત્રો કામ નથી કરતા। જો તમે પૂરો વિડીયો જોવો તો તમે બધાય ફીચરને ચાલુ કરી શકશો। આમાં આપણને ફીચર મિત્રો કયા કયા મળ્યા છે એ પણ તમને હું બતાવી દઈશ। તો આપણે ફેસમાં ગયા છીએ, બરાબર। ફેસમાં ગયા પછી તમે જોઈ શકો છો અહીંયા લખેલું તમને જોવા મળી જાય છે નો ઇન્ટરનેટ કોન્ટેન્ટ। તો આ શા કારણે આવે છે એ તમને ખબર છે? તો કે આપણા ઇન્ડિયામાં મિત્ર કેપકટ બંધ છે। તો આપણા ઇન્ડિયાનું જે લોકેશન છે ને મિત્રો એ આ સપોર્ટ આને કરતું નથી કેપકટને। તો આના માટે આપણે એક VPN ડાઉનલોડ કરવું પડે છે અને VPN આપણે પ્લે સ્ટોરમાંથી આપણે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર। અને પહેલાં તમારે શું કરવાનું છે ખબર છે? પહેલાં VPNને ચાલુ કરી લેવાનું છે અને પછી તમારે જે આના ડાટા આવે મિત્રો આપણે એપ્લિકેશન સેટિંગમાં જવાનું છે। એપ્લિકેશન સેટિંગમાં જયા પછી આના ડાટા છે મિત્રો એ ક્લિયર કરી નાખવાના। પણ આપણે ક્લિયર કરતા હોય ને ત્યારે આપણું VPN ચાલુ હોવું જોઈએ અને પછી આપણે ફરીથી આપણે કેપકટને મિત્ર ખોલી લેવાનું છે અને ખોલી અને તમે યુઝ કરશો એટલે તમને જો આ પ્રોબ્લેમ પડે છે અહીંયા કણે નો ઇન્ટરનેટ કોન્ટેન્ટ એ તમારે નહીં આવે, બરાબર। અને તમે કેપકટનો યુઝ કરી શકશો। અહીંયા મિત્રો આપણું ક્રોમ બ્રાઉઝરને ખોલી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર ખોલી જાય એટલે મિત્રો આપણે સર્ચમાં લખવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો ડાઉનલોડ કેપકટ। મેં આ રીતે લખ્યું, આ રીતે તમારે લખવાનું રહેશે ડાઉનલોડથી ઠેઠ એન્ડ્રોઈડ લઈ ગઈ, બરાબર। આટલું તમારે લખી અને તમારે અહીંયા કણે સર્ચ મારી દેવાનું છે। હવે જેવું તમે સર્ચ મારશો એટલે તમને અહીંયા જો પહેલી વેબસાઇટ જોવા મળી જશે। તમને અહીંયાથી હું બે વેબસાઇટ કહેવાનો છું તો અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે, બરાબર। હવે જેવું તમે અહીંયા ક્લિક કરશો ને એટલે જો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર। અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો અને બીજી વેબસાઇટ મિત્રો આ છે, જો તમારે નીચે આવવાનું, બીજી વેબસાઇટ મિત્રો આ છે। તો આમાં તમારે ક્લિક કરી લેવાનું છે। હવે જેવું તમે ક્લિક કરશો ને એટલે નીચે થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે અને અહીંયાથી પણ તમે ડાઉનલોડ કેપકટને કરી શકો છો। તો આવી રીતના તમે વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકો છો। પણ વેબસાઇટમાંથી ડાઉનલોડ તમારે ના કરવું હોય અને જો તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવું હોય તો પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। એ માટે મેં મિત્રો પહેલેથી વિડીયો બનાવેલો છે, તમને સાઈડમાં હું આની થંબનેલ બતાવી દઈશ। આ બાજુ હું તમને થંબનેલ બતાવી દઉં છું, તમે એ વિડીયો જોઈ અને તમે તમારા પ્લે સ્ટોરની અંદર કેપકટ ડાઉનલોડ કરી શકશો। અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી લેજો। આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।